મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નમો લક્ષ્મી યોજના વિશે, જેમાં 50,000 રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ કોને મળશે તે ઉપરાંત લાભ મેળવવા તમે ઓનલાઈન ફોર્મ કઈ જગ્યાએ ભરી શકશો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સરકાર દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે એમાં તમે યોજનાનું નામ જોઈ શકો છો, નમો લક્ષ્મી યોજના. ત્યાર પછી લાભાર્થીની પાત્રતા શું રહેશે? તો મિત્રો, રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમને નીચે મુજબની પાત્રતાને આધીન અહીં જે લાભ છે એ મળવાપાત્ર થશે. હવે મિત્રો, અહીં તમે જોશો તો રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા તો રાજ્યની માન્ય ખાનગી શાળામાં RT અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય અને એ લોકોએ ધોરણ 1થી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તથા ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા તો A અને B સિવાયની જે વિદ્યાર્થીનીઓ છે અને જેમને ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, જેઓના કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ રૂપિયા કે એનાથીને ઓછી હોય, તો આવી તમામ કન્યાઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, અહીં આપણે વાત કરી લઈએ કે લાભ છે એ કેટલો મળશે. તો કે આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથીને પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીએ કુલ રૂપિયા 50,000 સુધીની સહાય છે એ નીચે મુજબ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીનીઓ છે કે જે ધોરણ 9ની અંદર અત્યારે પ્રવેશ મેળવેલો છે અથવા તો ભણે છે, તો એ લોકોને છે એ 50,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર થશે. હવે મિત્રો, આ 50,000 કઈ રીતે મળશે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો અહીં એની અંદર આપેલું છે કે ધોરણ 9 અને 10માં મળીને કુલ 20,000 રૂપિયાની સહાય છે એ તમને ચૂકવવામાં આવશે. આ પૈકી 9 અને ધોરણ 10માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 500 મુજબ વાર્ષિક 5,000 પ્રમાણે બંને વર્ષની અંદર મળી અને કુલ 10,000 રૂપિયા ચૂકવવામાં આવશે, જ્યારે બાકીના રૂપિયા 10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યેથી તમને મળવાપાત્ર થશે. તો અહીં મિત્રો તમે જોશો તો સૌપ્રથમ તો તમને ધોરણ 9 અને 10ની અંદર અભ્યાસ કરશો એટલે માસિક 500 રૂપિયા લેખે તમને 5,000 રૂપિયા એમ 2 વર્ષમાં તમને 10,000 રૂપિયા મળી જશે. પરંતુ બીજા 10,000 છે એ તમે જ્યારે ધોરણ 10ની પરીક્ષા પાસ કરશો ત્યારે તમને તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો, ધોરણ 11 અને 12ના મળી કુલ 30,000 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા તમને ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 11 અને ધોરણ 12માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે રૂપિયા 750 મુજબ વાર્ષિક 7,500 એક વર્ષના, એ રીતે 2 વર્ષના મળી અને કુલ 15,000 રૂપિયા છે એ તમને ચૂકવવામાં આવશે, જ્યારે બાકીના 15,000 રૂપિયા ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યેથી તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, 11-12માં પણ એ જ રીતે છે. તમને અડધા રૂપિયા છે એ જ્યારે તમે અભ્યાસ પૂર્ણ કરશો ત્યારે તમને મળશે અને બાકીના જે 15,000 રૂપિયા છે એ ધોરણ 12 બોર્ડની પરીક્ષા તમે પાસ કરશો એટલે તમારા ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આ સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા છે એ કઈ રીતે થશે એના વિશે અહીં આપણે વાત કરેલી છે. તો આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ રહેશે. એટલે કે મિત્રો, આ જે પ્રોસેસ તમામ કરવાની છે એ શાળા દ્વારા જ કરવામાં આવશે. મિત્રો, તમારું જે અરજી ફોર્મ છે એ પણ શાળા દ્વારા જ ભરાશે. તો જે વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લેવો હોય એવો શાળાની અંદર પોતાના તમામ ડોક્યુમેન્ટ જે શાળાએ તમે પૂછશો એટલે તમને જણાવવામાં આવશે. તો એ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે ત્યાં રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ શાળાઓના જે શિક્ષકો છે એ જ તમારું અરજી ફોર્મ છે એ અહીં ઓનલાઈન સબમિટ કરી દેશે. તો મિત્રો, આખી પ્રોસેસ કંઈક આ પ્રમાણે જ છે. અહીં નમો લક્ષ્મી પોર્ટલ પણ એક શાળાઓ માટે બનાવવામાં આવેલું છે, જેનું સંચાલન છે એ શાળા દ્વારા જ કરવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક સહાયની જે ચૂકવણી છે એ નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે તમારા ખાતાની અંદર જ વિદ્યાર્થીની જે માતાના બેંક એકાઉન્ટ ખાતામાં જમા કરવામાં આવશે.
તો અહીં મિત્રો જે વિદ્યાર્થીની છે એમના માતાના બેંક એકાઉન્ટની અંદર એની જે સહાય છે એ ચૂકવવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થીનીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીનીના બેંક ખાતાની અંદર જ જમા કરવામાં આવશે. તો મિત્રો જે વિદ્યાર્થીની હોય એમના માતા કોઈ પણ કારણોસર મૃત્યુ પામ્યા હોય અથવા તો હયાત ન હોય તો એવા કિસ્સાની અંદર એમની જે સહાય છે એ વિદ્યાર્થીનીના ખાતામાં જ જમા કરવામાં આવશે. બાકી જે વિદ્યાર્થીનીની માતા હયાત હોય તો એમના ખાતામાં છે એ જમા થઈ જશે. શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેમની શાળામાં ધોરણ 9 અને ધોરણ 9 થી 12માં દાખલ થયેલ જે વિદ્યાર્થીનીઓ છે એમની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ ઉપર છે એ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો આ જે પોર્ટલ છે એના વિશે અહીં તમને માહિતી છે એ આપવાની છે અને એમાં જે તમામ વિગતો છે એ તમારે અપલોડ કરવાની રહેશે. એટલે કે તમારા જે તમે જે અભ્યાસ કરો છો જે શાળામાં એ શિક્ષકો છે એ તમારી ડિટેલ છે એ અહીં અપલોડ કરી દેશે. અહીં મિત્રો પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કર્યાના શક્ય હોય ત્યાં સુધીમાં જૂન માસની સહાયની રકમ છે એ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે. અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જુલાઈની સહાયની રકમ છે એ એક જ સાથે તમને બેંક ખાતામાં છે એ જમા કરી દેવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધીમાં છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. ત્યાર પછી મિત્રો જે શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8 થી 11માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ અને એમનું શૈક્ષણિક વર્ષ 24-25 માટે ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થીનીઓનું પાત્રતાનું ધોરણ પારા 2માં જણાવ્યા પ્રમાણે રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમે જોશો તો મહિનાઓમાં સરેરાશ તમારે 80% હાજરી છે એ જાળવી રાખવાની રહેશે. તો જ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. કોઈ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેની શાળા છોડી અને જતા રહે તો એવા કિસ્સામાં આગળની સહાયની રકમ છે એ એમને મળવાપાત્ર રહેતી નથી. તો મિત્રો અહીંયા તમે શાળાએ જાઓ અને ત્યાર પછી માની લો કે કોઈ પણ કારણોસર તમે શાળાએથી ડ્રોપ આઉટ લઈ લો અથવા તો છોડી દો અભ્યાસ તો એના માટે તમને કોઈ પણ પ્રકારે સહાય છે એ મળશે નહીં. ત્યાર પછી રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. એટલે કે મિત્રો જો તમે નપાસ થશો કોઈ પણ ધોરણની અંદર તો તમને પછીની સહાય છે એ ધોરણની અંદર મળવાપાત્ર રહેતી નથી. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરીએથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તો પછી મળવાપાત્ર રહેશે. એટલે કે જે બોર્ડની પરીક્ષા છે ધોરણ 10 અને ધોરણ 12ની એ તમે પાસ કરશો ત્યાર પછી તમને સહાય છે એ જે 50% સહાય મળવાપાત્ર છે એ મળી જશે. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ છે એને મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો તમે જો કોઈ અન્ય સ્કોલરશીપનો લાભ પણ તમે લેતા હોય તો પણ તમને આ નમો લક્ષ્મી યોજનાનો લાભ છે એ મળશે. બાકી મિત્રો અન્ય બાબતો છે એ તમે અહીં વાંચી શકો છો. મિત્રો આ પત્ર છે એ સરકાર દ્વારા 12 માર્ચ 2024ના દિવસે સચિવાલય ગાંધીનગરથી છે એ શિક્ષણ વિભાગનો ઠરાવ છે અને એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમના માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.